તાલુકાના મધુત્રા ગામની મુલાકાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા। સાંતલપુર તાલુકાના મધુત્રા ગામમાં અતિવૃષ્ટિના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાકનું નુકસાન, ઘરોમાં પાણી ભરાવા અને દૈનિક જીવનમાં ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે ગ્રામજનો આજે પણ સરકાર અને તંત્રની રાહ જોઈ રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મધુત્રા ગામે પહોંચ્યા। ગ્રામજનો સાથે મળી તેમની પીડા સમજવાનો પ્રયાસ કર્યો અને સમસ્યાનો અંગે વિગતવાર ચર્ચા કરી। કાર્યકર્તાઓએ લોકોને હૂંફ આપી ખાતરી આપી કે તેમની સમસ્યા ઉકેલવા માટે અવાજ ઉઠાવવામાં આવશે। લોકોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ તંત્ર લોકસેવામાં આવ્યું નથી, જે કારણે તેઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપત જોશી સાથે મહેશદાન ગઢવી, પ્રવીણભાઈ ચૌધરી અને દીપુબા પણ મુલાકાતે જોડાયા હતા। પાર્ટી તરફથી રાજ્ય સરકારને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી ગ્રામજનોને સહાય પૂરી પાડવામાં આવે અને ઊભી થયેલ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। हमारी आटली तकलीफ है, कोई पार्टी पूछवा आई थी ना, कोई नहीं हमें आज गंभीर पानी में कोई ना पड़े ना, कोई नहीं वोट लेवान सर मजा आवे एक राव नेता गुडे गुडे पानी पीड़ो कड़े कड़े पानी અમે તો અમારી પાર્ટીના માણસો આમ લોકો છે। અમારે તો લોકોની સાથે રહેવાનું છે। અમારે લોકોના પ્રશ્નનો નિકાલ કરવાનો છે। પડતર પ્રશ્ન હોય એના સાથે અમારે લડવાનું છે। અમે ખેડૂતોની પાર્ટી છે। આજે અત્યારે પંજાબની અંદર જે પરિસ્થિતિ આની આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ તો એ સર્જાઈ છે ને એની સામે જે દવાખાનામાં હોય જે ટ્રીટમેન્ટ કરાવતો હોય એને પ્રેસ કોન્ફરન્સ રાખી એની જાહેરાત કરી નાખી કે સરકારને હેક્ટર દીઠ જે તમારે 15,000 ચૂકે છે એ એકર દીઠ 20,000 રૂપિયા ચૂકવે છે તો એક ખેડૂતને કમ સે કમ 50,000 રૂપિયા એક હેક્ટરે મળે તો આપણી સરકાર તો એની સામે 10,000 રૂપિયા હાલતી નથી। તો તમારે ખેડૂતોને જાગૃત થવું જોઈએ। મકાનો જે ધરસિત થયા છે એને લોકોને પણ સહાય કરે છે। જે લોકો આ પરિસ્થિતિમાં જે મૃત્યુ પામ્યા છે એ લોકોને 4-4 લાખની સહાય એ લોકો કરી નાખી છે। એટલે જાગૃત થવાની આપણે જરૂર છે। આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે અને આ પાર્ટીને જો તમારે બધાને સક્ષમ બનાવશો તો કાલે આ પ્રશ્નનો કોઈ પણ પ્રશ્ન હશે, કોઈ પણ તકલીફ હશે, અમે તમારા માટે સહયોગ હર હંમેશ ચાલુ રહે, હર હંમેશ તમે ભેગા રહેશું અને તમારે આંદોલન કરવું તો ભેગા રહેશું, તમારે આવેદન પત્ર આપવું છે તો અમે રહીશું, આંદોલન કરવું છે તો અમે તમારા માટે હર હંમેશ ભેગા રહીશું। ગમે ત્યારે એની ટાઈમ અમે તમારા ભેગા। જય જવાન જય કિસાન। ચલો जवान जय किसान, भारत माता की जय। આપણા ચોરાડ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે આજે આમ આદમી પાર્ટીના રાધનપુર યુવા નેતા આપણા ગણેશભાઈ જોશી આજે આપણા ગામની મુલાકાતે આપણી પડખે આવીને ઉભા રહ્યા છે। આજે આપણા આમ આદમી પાર્ટીની સરકાર ના હોવા છતાં એ લોકોએ આપણી વેદનાનું એમના હૃદયમાં એવી પીડા થઈ કે આજે મધુત્રાની મુલાકાત કરવી છે। તો આજે આપણા ગામની અંદર ઘરની અંદર ઘરમાં જઈને મુલાકાત કરી। બીજા નંબરમાં કે જે સત્તાધીશ પક્ષ છે પાર્ટી ભાજપ આજ સુધી ગામની મુલાકાતે કોઈ પણ નેતા આવ્યો નથી। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। જાગો યુવાનો જાગો। મધુરા ગામની ચિંતા કરવામાં આમ આદમી પાર્ટીના ગણેશભાઈ કવિરાજ બધા અમારી મધુરા ગામની ચિંતા કરીને આવ્યા છે। પણ કાલે અમે રાધનપુરના ધારાસભ્ય લવંગજી સાહેબ આવ્યા તે છતાં અમે કીધું કે અમારા ગામની પૂર જેવી સ્થિતિ છે, પાણી છે, હાલો અમારી સંભાળ લો। તે બાર નીકળી ગયા। હવે અમે વિસાવદર વાળી કરવાના છે। જય કિસાન, જય કિસાન, જય કિસાન।